આપણે વિધિલિંગ લકારમાં પરસ્મય પદના પ્રત્યયમાં છેલ્લો પ્રત્યય જોઈ રહ્યા છીએ. જી બરોબર છે. જીમાં દરેકમાં આપણે યાસુટ તો લગાવી દીધો હતો. દરેકમાં યાસુટ લગાવી યાસુટમાં યાસ યાસુટમાં યાસ બરોબર છે. પછી ઝેરજુશ એ સૂત્ર જીનો જુશ થાય છે. જુશમાં ઉ રહે છે. જુશમાં ઉહુ રહે છે. ઉહુ રહે છે કારણ કે જ ગયો છૂટું નો વિસર્ગ થયો એટલે ઉહુ થયો. પણ ઉહુની આગળ કોણ બેઠું છે? યાસુટ બેઠો છે આગમ, એટલે કે યાસ બેઠો. એટલે યાસ વત્તા ઉહુ આવું થાય છે. યાસ વત્તા ઉહુ. હવે યાસ વત્તા ઉહુ કરવા તો યાસમાં જે સ જે છે એ સ વચ્ચે છે. સ વચ્ચે છે અને વચ્ચે હોવાને કારણે શું થશે? તો કે લિયન શલોપો અનંત છે. સૂત્ર ક્ષનો લોપ થઈ જશે. ક્ષનો લોપ થઈ જશે. હવે યા વત્તા ઉહુ થઈ જશે. યા વત્તા ઉહુ થઈ જશે. યા વત્તા ઉહુ એટલે કે યા ઉહુ રહેવાથી હવે એક નવું સૂત્ર છે. સૂત્ર છે અસ્ય ઉસ્ય પદાંતાત. સૂત્ર કેવું છે? ઉસ્ય પદાંતાત એવું સૂત્ર છે. ઉસ્ય પદાંતાતમાં છૂટું પાડીએ તો ઉસ્ય જે છે એ ઉનું ઉસ્ય બને છે. એટલે કે ઉનું ઉસ્ય એટલે ઉનું. પદાંતાત પદના અંતે ઉ રહેલો છે, ઉહુ છે. એટલે આ ઉસ્ય પદાંતાત સૂત્ર શું કે છે? ઉસ્ય અપદાંતાત ઉસ્ય પદાંતાત 3 4 95 નથી પણ 96 છે. બુકમાં ભૂલ છે. એક સૂત્ર આગુ પાછું થઈ ગયું છે. એટલે ક્રમમાં સૂત્ર તો બરોબર છે પણ ક્રમમાં તમારી બુકમાં 3 4 95 છે, વાસ્તવમાં છે 3 4 96 છે. જો કે ક્યાંક ને ક્યાંક આવો ફેરફાર તો રહેશે. અષ્ટાધ્યાયી જે ઇન્ટરનેટ પર છે એમાં 96 છે અને બુકમાં 95 છે. પણ આપણું સૂત્ર સાચું છે. ઉસ્ય પદાંતાત આવું સૂત્ર છે. હવે આપણી પાસે જે બચ્યા છે યા અને ઉહુ. આમાં એવું કે છે કે ઉષ પર હોવાને કારણે આગળ જે છે યા જે છે એ યા અને ઉષ એટલે ઉહુ. એ યા અને ઉહુ એ બંને એકરૂપ થઈ જાય છે. ઉસ્ય પદાંતાત એ સૂત્ર આવું કહી રહ્યું છે. બંને એકરૂપ થઈ જાય છે. હવે જ્યારે બંનેને એકરૂપ કરવા જઈશું તો શું પરિસ્થિતિ આવીને ઉભી રહેશે? તો ઉહુ જે છે અને આગળ યા છે. એટલે આપણે તો પ્રત્યય તો ઉહુ સાચવવો પડશે અને યા તો આગમ થયેલો છે. પણ એ બે ને ભેગા કરવાના છે, એકરૂપ કરવાના. તો એકરૂપ કરવાથી યા અને ઉહુ જ્યારે મળી જાય છે ત્યારે હવે ઉ તો અચ છે. ઉ શું છે? ઉહુ જે છે એ વિસર્ગ તો રહેવાનો છે, વિસર્ગ જવાનો નહીં. પણ ઉ જે છે એ અચ છે. એટલે કોને ભળવું પડે આમાં? ક્યાં કોને ભળવું પડે?
કોને ભળવું પડશે? તો ય જે છે, ય જે છે એ ય ઉમાં જતો રહે તો થઈ જશે યુ થઈ જશે. શું થઈ જશે? યુ થઈ જશે. ય જે છે આમ તો યા છે, પણ એકરૂપ થવા માટે, એકરૂપ કરવા માટે શું પરિસ્થિતિ આવીને ઊભી રહી? પેલી બાજુ આ યા છે અને એક બાજુ ઉહુ છે. એ આ સૂત્ર કહી રહ્યું છે કે ઉચ્ચ પદાંતાર, પદના અંતે ઉસ છે, ઉસ છે એટલે કે ઉહુ છે, તો એ ઉહુમાં એકરૂપ થવાનો છે. કોણ? યા. યા. યામાં અવર્ણ રહેલો છે, અવર્ણ રહેલો છે અને પરિણામે પેલી બાજુ એ ઉ છે પાછું. બંને અચ છે, અંતે બાજુ બંને અચ. પણ એનું સમાધાન એ કર્યું એકરૂપ કરવા માટે કે એ ઉમાં ય ભળી જાય છે એટલે કે યુ થઈ જાય અને વિસર્ગ એમને એમ રહેશે એટલે યુહુ થઈ જશે. યુહુ થઈ જશે. હવે પ્રત્યયો બનશે યાત, યાતામ, યુહુ, યાત, યાતામ, યુહુ, યાહ, યાતમ, યાત, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ, યામ, યાવ, યામ. આ રીતે પ્રત્યયો વિધિલિંગ પરસ્મય પદના પ્રત્યયો તૈયાર થયા. વિધિલિંગ પરસ્મય પદના અને એમાં પાછા અનદંત, એમાં પાછા અનદંત, પહેલા અનદંત કરે, અત્યાર સુધી અદંત ના કરતા, અત્યાર સુધી અદંત ના કરતા, પણ અહીંયા અનદંત ના કર્યા. કેમ? કેમ આવું કર્યું? બરોબર. તો અદંતમાં માત્ર એક જ પરિવર્તન છે, એક જ પરિવર્તન છે, એક જ સૂત્ર છે. એ સૂત્ર ઘણું બધું પરિવર્તન, આમ એક વર્ણન જ પરિવર્તન કરે છે, એક જ વર્ણનું પરિવર્તન કરે છે, પણ એક થી બધા પ્રત્યયોમાં એટલે કે નવે નવ પ્રત્યયોમાં પરિવર્તન થઈ જાય. જોઈએ પહેલા તો આપણે અદંત અનદંત અંગના પ્રત્યય શું બન્યા? તો કે યાત, યાતામ, યુહુ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ. બરોબર છે. હવે અદંત અંગના પ્રત્યય બનાવવા માટે બહુ સહેલી રીત છે. એક જ સૂત્ર એમાં ઉપયોગ કરવાનો છે. આ અનદંત અંગોને અદંત અંગ બનાવવા માટે સૂત્ર એક જ કામ કરી રહ્યું છે, બાકી બધું જઈશે, પણ એ એક સૂત્ર એક વર્ણન જ પરિવર્તન કરી નાખે બધા પ્રત્યયોમાં. જોઈએ સૂત્ર છે અહીંયા છે અતો યેયઃ. સૂત્ર છે અતો યેયઃ. 7-2-80, 7-2-80. અતો યેયઃ આવું સૂત્ર છે. હવે પહેલા તો જે જૈસે થઈ જ રાખીએ, એટલે કે યાસૂટ ને સૂટ ને જેનું આગમ જે છે એ આગમ એમનો એમ જ રાખીએ છીએ. એ આગમમાં ક્યાંય આપણે પરિવર્તન કરતા નથી. બરોબર છે. એ આગમમાં ક્યાંય પરિવર્તન કરતા નથી. પણ ક્યાં પરિવર્તન થાય છે? તો કે અતો યેયઃ. અતો યેયઃ સૂત્રને સમજી લઈએ. એ સૂત્ર શું કહે છે? બરોબર છે. તો અતોમાં છૂટું પાડીએ અતો, તો અતઃ થઈ જાય. અતઃ ષષ્ઠી વિભક્તિ એક વચન અતનું, અતનું ષષ્ઠી વિભક્તિ એક વચન અતઃ થઈ જાય છે. તો અહીંયા શું કે છે કે જ્યાં જ્યાં
જ્યાં જ્યાં ય હતો, ય હતો એટલે કે દરેકમાં ય છે, દરેકમાં ય છે. આગલા સૂત્રમાં આપણે જે જોયું હતું, આગલા પ્રત્યયોમાં, સૂત્રમાં નહીં પણ પ્રત્યયોમાં, તો યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ. બરોબર છે. બધામાં ય છે, બધામાં ય છે. તો અદંત અંગમાં પેલા અનદંત અંગના હતા, હવે અદંત અંગમાં, અદંત અંગ એટલે આપણા 4 ગણ થશે. કયા? 1 4 6 10. 1 4 6 10 સર્વધાતુક છે, જેમાં અ અંગ બનતા અ રહેશે, એ અદંત અંગ. બરોબર. તો હવે એ અતો યેય એમ કે છે કે વિધિલિંગ લકારમાં, વિધિલિંગ લકારમાં જ્યાં જ્યાં યા આવ્યો છે, જ્યાં જ્યાં યા આવ્યો છે, તો એ યાનો ઈય આદેશ થશે, યાનો ઈય આદેશ થશે. યામાં ઈય આદેશ થશે. આવું અતો યેય, આવું સૂત્ર છે. આવું આપણે આગળ કર્યું છે, પણ આ તો સૂત્ર બીજું હતું. શું હતું? આ તો ગીતા હતું. આ તો ગીતા હતું. તો આ તો ગીતામાં આપણે શું કર્યું હતું કે જ્યાં જ્યાં આ આવતો હતો, જ્યાં જ્યાં આ આવતો હતો, તો ત્યાં આની જગ્યાએ ઈય નો આદેશ કરતા હતા. ખબર હોય ઈય નો આદેશ કરતા હતા. પણ આ સૂત્ર શું કે છે, તો ત્યાં તો બેમાં જ પરિવર્તન થતું, આથામ અને આતામ અને આથામાં જ પરિવર્તન થતું. અને સાથે બીજું સૂત્ર ત્યાં કામ કરતું હતું, લોપોવ્યોરવલી, લોપોવ્યોરવલી થી યનો લોપ કરી દીધા હતા, એટલે ઈતામ, ઈથામ થઈ ગયું. આ તો ગીતા હતી. અહીંયા અતો યેય છે, અતો યેય છે. એટલે હવે એ કે છે કે યાનો ઈય આદેશ થશે, ઈય આદેશ થશે. હવે ઈય નો આદેશ થાય, ઈય નો આદેશ થાય એટલે પાછળ ઓટોમેટિક કયું સૂત્ર લાગુ પડી જવાનું? લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી. એટલે હવે તમારે પહેલું શું કરવાનું છે? જ્યાં જ્યાં યા છે, જ્યાં જ્યાં યા છે, તો ત્યાં બધે દરેક જગ્યાએ ઈય કરવાનું છે. ઈય કયા સૂત્રથી? અતો યેય, અતો યેય. તો હવે ય તો બધી જગ્યાએ છે, ય તો બધી જગ્યાએ છે, એટલે કે યા બધી જગ્યાએ છે. ક્યાં ક્યાં? યા, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ. દરેક જગ્યાએ છે. તો એ દરેક જગ્યાએ શું કરશું? યાની જગ્યાએ ઈય, ઈય કરીશું. તો ઈય ઈય કરવાથી શું પરિસ્થિતિ આવીને ઉભી રહેશે? જેમ કે પહેલામાં, જેમ કે પહેલામાં શું હતું? આપણે યાદ કર્યું હતું ને, યાદ કર્યું હતું ને, યાદ કર્યું હતું. હવે યાતમાં ઈયત આવું થઈ જશે ને, ઈયત, ઈય અને ત પ્રત્યય છે, ત પ્રત્યય છે મૂળ ટીપનો. ટીપમાં પછી પ ની હલંત અને તીમાંથી ઈતશ્ચથી, ઈતશ્ચથી ઈએ જતો રહ્યો હતો અને એટલો ત બચ્યો હતો. અને આપણે યાદ કર્યું હતું, યા છૂટ છૂટ બેને સ કાઢી નાખ્યા પછી યાદ કર્યું હતું. હવે યાદમાં પછી અહીંયા આ સૂત્ર કે છે કે અતો યેય, તો જ્યાં જ્યાં યા છે, જ્યાં જ્યાં યા છે, તો એનો ઈય કરી દો. એટલે યાને કાઢી નાખીએ, આદેશ છે એટલે, આદેશ છે એટલે યા કાઢી નાખીએ, દરેકમાં યા કાઢી નાખીએ અદંત અંગ બનાવવા માટે, અદંત અંગના પ્રત્યય બનાવવા માટે. તો થઈ જશે જેમ કે યાદ છે તો ઈયત થઈ જશે, ઈયત થઈ જશે.
અને ઈયતમાંથી હવે શું પરિસ્થિતિ થશે? તો જ્યાં જ્યાં ય છે ત્યાં પહેલા તો યાનો કર્યો આપણે ઈય કર્યો, બરોબર છે. પણ તો ઈયત થયું. પણ હવે બીજું સૂત્ર કામ કરે છે કે લોપો વ્યોરવલી. નવું નથી, જૂનું છે. લોપો વ્યોરવલી એ શું કે છે કે જ્યાં જ્યાં ય છે તો યમાં યનો લોપ કરો. ય હલન છે, યનો લોપ કરો તો થઈ જશે ઈટ. શું થઈ જશે? ઈટ. એ જ રીતે શું હતું? યાતામમાં પણ જે યા છે એને અતો એ સૂત્રથી ઈય કરી દો. યાનો ઈય આદેશ કરી દો. અને પછી લોપો વ્યોરવલીથી યને લોપ કરી દો એટલે બચ્યો ઈ, એટલે ઈતામ થઈ જશે. ઈતામ. પછી યુહુ તો ત્યાં પણ આમ તો આપણે પેલામાં આગળ શું કર્યું હતું? યુહુ કર્યું હતું ને? હા, યુહુ કર્યું હતું, બરોબર છે. તો એમાં પણ આગળ શું કરીશું? કારણ કે ત્યાં એકરૂપ થઈ ગયા. યા તો છે જ નહીં, એવો નતો. યા તો છે જ, એ પ્રક્રિયા યાસુટ વાળી તો છે જ. પણ એમાં જે યા છે એમાં ઈય કરી દો અને એમાંથી પાછળ લોપો વ્યોરવલીથી ય કાઢી નાખો તો રહેશે ઈ ખાલી. એટલે કે યુહુમાં ઈ ઉમેરવાનો આગળ, એટલે ઈ યુહુ થઈ જશે. પછી યાહા છે, મધ્યમ પુરુષ એકવચન. યાહા છે તો યાહામાં શું કરીશું? તો યાની જગ્યાએ અતો યમાં એટલે કે ઈય કરી દેશું. અને ઈયમાંથી પાછું લોપો વ્યોરવલીથી ઈય કાઢી નાખીશું. એટલે એકલો બચશે ઈ બચશે અને વિસર્ગ તો રહેવાનો છે એટલે ઈહી થઈ જશે. પછી એ જ રીતે યાતમ હતું. તો યાતમમાં પણ શું કરીએ? યાનો ઈય કરી દઈએ. અતો યય સૂત્રથી ય કરી દઈએ. ઈય કરી દઈએ અને પછી યનો લોપો વ્યોરવલીથી ય નો લોપ થઈ જાય એટલે ઈતમ થઈ જશે. ખાલી એક જ સૂત્રથી બધામાં પરિવર્તન કર્યું. અચ્છા, પછી આપણે આગળ શું જોયું હતું? યાત અનદંતમાં તો ત્યાં પણ યાનો ઈય કરી દઈએ અને લોપો વ્યોરવલીથી યનો લોપ કરી દઈએ તો ઈત થઈ જશે. નીચે આવીએ. શું હતું ઉત્તમ પુરુષમાં? યામ. બરોબર છે. તો યામમાં આ સૂત્રથી યતો એથી શું કરીશું? તો કે ઈય કરીશું. પાછળ શું છે? મ છે. પાછળ મ છે તો ઈયમાંય પાછો અહીંયા બે ભેગા થઈ ગયા ઈયમ. કારણ કે યામમાં તો ઈય થયો અને મ છે પાછો એટલે થઈ જશે ઈયમ થઈ જશે. પછી આગળ યાવ હતો, ત્યાં પણ
ઈવ થઈ જશે અને પાછળ યામ છે એમાંથી ઈમ થઈ જશે. બરોબર. તો આ રીતે ખાલી અતોય સૂત્ર માત્ર યા જે છે ત્યાં ઈય કરે છે અને ઈય માંથી લોકો રેળવલી સૂત્રથી એનો લોપ કરે છે. પરિણામે ઈત, ઈતામ, ઈયુઃ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ આટલું જ પરિવર્તન થાય છે. પરિવર્તન આટલું જ થાય છે. ખાલી એક જ સૂત્રથી આપણે પરિવર્તન કર્યું અને અનદન પહેલા બનાવ્યા. કેમ પહેલા બનાવ્યા? ત્યાં જરા પ્રોસેસ લાંબી હતી, પણ અહીંયા પછી માત્ર એક જ વર્ણનું પરિવર્તન કરવાનો વારો આવ્યો. આમ બે સૂત્રો કામ કરે છે, પણ એક તો ઓલરેડી જૂનું સૂત્ર છે. નવું એક જ હતો જે ઓલરેડી બધાને નવે નવ પ્રત્યયોને પરિવર્તન કરી દીધું છે. પેલું આ તો ગીત હતો માત્ર બે ને પરિવર્તન કરતું, ઈય અને લોકો ત્યાં પણ લાગુ કરતા પાડતા હતા, પણ અહીંયા તો નવે નવ પ્રત્યયોમાં ઈ લાગી જાય છે. તો આ રીતે ઈત, ઈત, ઈતામ, ઈયુઃ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. તો આપણે બે પ્રકારના અનદંત અને અદંત. બરોબર છે. હવે રહ્યા આત્મને પદના પ્રત્યય. આત્મને પદના પ્રત્યય. આત્મને પદના પ્રત્યયો પણ ખૂબ સહેલા છે હવે, કારણ કે પેલા પરસ્મય પદના પ્રત્યયો બન્યા. એમાં તમને મેં શરૂઆતમાં જ કહ્યું હતું. શું શરૂઆતમાં કહ્યું હતું? કે એક પુત્ર પહેલા ખોળાનો હતો, પણ પછી બીજા ખોળાનો પારે બીજો પાછો આવી ગયો, એટલે ભાગ પડી ગયા હતા. એટલે સૌથી પહેલા તો કોમન જે સિયુટ લાગ્યો, સિયુટ. પણ પછી બીજું સૂત્ર કામ કર્યું, માત્ર પરસ્મય પદને યાશુટ, સિયુટ નહીં પણ યાશુટ. હવે જે સિયુટ જે છે એ આપણે કોને લગાવવાનું છે? આત્મને પદના પ્રત્યયોને. આત્મને પદના પ્રત્યયોને. યાશુટની જગ્યાએ સિયુટ કરવાનું. અને સિયુટમાં ઈતકરણ પહેલા કરીશું. તો ઈતકરણ કરતા શું બચશે? સિયુટમાં ટ જતો રહેશે હલંત્યમ સૂત્રથી. ટ જતો રહેશે હલંત્યમ સૂત્રથી. અને સિયુટ. બરોબર છે. લિયંગ સિયુટ. લિયંગ સિયુટ. બરોબર છે. મટની હલંત્યમ સૂત્રથી. અને ઉપદેશ અચરુણાસી ઈત સૂત્રથી. પરિણામ બચશે સિય. પણ સિય જે છે ને, સિયુટમાં સી જે છે એ દીર્ઘઈ છે. સી જે છે દીર્ઘઈ છે. મોટું પરિવર્તન છે. સી જે છે એ દીર્ઘ છે. દંત્ય સચ છે, દંત્ય સચ છે, પણ સી યુટ એટલે સી ય હલન. ઈતકરણ કરવાથી ટમાં હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ. અને યુમાં ઉપદેશ અચરુણાસી ઈતથી. અને સિય ય હલંત, પણ સી જે છે એ દીર્ઘઈ છે, મોટી છે. મોટી છે. બરોબર છે. તો આ નવે નવ પ્રત્યયો. હવે પાછા મૂળ પ્રત્યયો કયા? ત આતામ, જ ખાસ, આતામ, ધ્વમ, ઈટ, વહી, મહિયંગ. તો આ મૂળ પ્રત્યયો ત આતામ, જ. 10 મિનિટની વોર્નિંગ આવી છે. લગભગ થશે નહીં પૂરું એવું લાગી રહ્યું છે, પણ જઈએ ધીમા ધીમે, ખબર પડે મહત્વનું. ઓકે. તો મૂળ પ્રત્યયો
ત આતામ જ થાસ આતામ ગમ ઈટ વહી મહ્ય. તમને જે લાલ લાલ કલર થી જે દેખાય છે તે મૂળ છે, બરોબર છે. પછી શું થાય છે તો કે સિયુટ નો આગમ થાય છે. આગમ થાય છે કહું છું, આદેશ નહીં થતો, આગમ થાય છે. અને આગમ થવાને કારણે તની સંજ્ઞા વાળો છે એટલે આદ્યંત ટકી થવું. એટલે કે ત આતામ જ આ બધા જે પ્રત્યયો છે એની આગળ બેસશે, એની આગળ બેસશે, બરોબર છે. પછી એટલાથી પૂરું નહીં થતું, એટલે કે 99 ને આપણે તો સિયુટ કરી દીધું, સિયુટમાં એટલે સિય આગમ કરી દીધું 99માં. આ કોમન છે આત્મનેપદમાં, વિધિલિંગના આત્મનેપદના પ્રત્યય. પછી આપણું બીજું સૂત્ર એવું કે છે, શું કે છે એમાં ભાગ પડાવ્યો છે, શુટતીથો હો, શુટતીથો હો, તો એ પણ લાગુ પડશે. ક્યાં લાગુ પડશે તો કે જ્યાં ત અને થ આવે છે ત્યાં, જ્યાં તકાર અને થકાર આવે છે. તો પહેલામાં પણ ત છે, પ્રથમ પુરુષમાં ત છે, પછી આતામાં પણ ત છે, પછી આથામમાં થ છે, બરોબર છે. આટલામાં છે તો ત્યાં બીજો આગમ થશે પાછો, કોનો? શુટનો. શુટનો એટલે કે સનો, શુટ એટલે કે સનો આગમ, બરોબર છે. તો હવે જોઈએ, એ તો ખાલી સિયુટ નવું આવ્યું, ખાલી સિયુટ નવું આવ્યું. કોની જગ્યાએ? યાસુટની જગ્યાએ સિયુટ, એટલે યાસની જગ્યાએ સિય. શુટ તો હતો, જ્યાં ત અને થ છે ત્યાં બીજો આગમ. ઓકે, તો પહેલો પ્રત્યય આપણો ત છે, પહેલો પ્રત્યય આપણો ત છે. તો એ તમાં જોવા જઈએ તો સૌથી પહેલા તો સિય એટલે કે સિયુટ, સિયુટ, બરોબર છે. અને ત પછી બીજા નંબરે પાછો શુટતીથો નો સ લાગશે, પણ એ ક્યાં લાગશે? સિય પછી, સિય પછી સ અને સ પછી ત, મૂળ. હવે પરિસ્થિતિ શું થાય છે જુઓ. આપણું સૂત્ર પાછું એક હજી કામ કરવાનું છે એમાં. કયું સૂત્ર? તો કે લિયંગ શલોપો અન અંત્યસ્ય. હવે જોજો, એક નવું પાછું એક અહીંયા સમજવાનું છે, જે આગલામાં નથી. આગલામાં નથી, અહીંયા એક નવું પરિવર્તન એ આવી રહ્યું છે કે આ સૂત્ર હજી એક બીજું કામ કરે છે. પહેલા તો એ કામ કરે છે, એ સૂત્રને સમજો કે સલોપો, સ નો લોપ, પણ ક્યારે? અન અંત્ય, અંતે નહીં હોય એવા સ નો લોપ, અંતે નહીં હોય એવા સ નો લોપ થાય. તો એનો અર્થ એવો નહીં કે વચ્ચે હશે તો એ લોપ થશે ને આગળ હશે તો એ લોપ થશે, પણ અંતે નહીં હોવો જોઈએ. પેલી બે શરતો લાગુ પડે, વચ્ચે હશે તો એ અને સૌથી આગળ હશે તો એ લાગુ પડશે. જોઈએ કેવી રીતે. કોનો લોપ થયો કરે છે? આ સનો લોપ કરે છે. લિયંગ શલોપો અનંત્યસ્ય માં સનો લોપ થઈ રહ્યું છે. હવે આપણે ત પ્રત્યય જે છે મૂળ, તતામ, ત આતામ જમાં ત પ્રત્યય જે છે, તો પહેલા તો આપણે બે નો આગમ કરી નાખીએ. સૌથી પહેલા તો 99 માં આગમ થયો સિયુટ નો. પછી જ્યાં ત અને થ આવે છે ત્યાં બીજી વાર શુટ નો આગમ થયો, એટલે કે સ નો આગમ થયો. એટલે સિય અને સ નો આગમ બંનેમાં આ તમાં થયો, બેયમાં થયો. સિય પછી સ એ આગમ થયો, બરોબર છે. સિય, સિયુટ નો સિય આગમ અને શુટ નો સ આગમ, અને પછી ત. હવે આ ત્રીજું સૂત્ર એમ કે છે કે લિયંગ શલોપો અનંત્યસ્ય, અનંત્યસ્ય, અંતે નહીં હોય એવા સ નો લોપ કરવાનો છે. તો હવે અહીંયા સ કઈ કઈ જગ્યાએ છે જોઈએ. સ કઈ કઈ જગ્યાએ છે? તો નંબર 1 સિય જે છે, સિય જે છે, તો એમાં સી દીર્ઘ છે
એટલે કે સ પ્લસ ઈ થાય છે, સ પ્લસ દીર્ઘ ઈ થાય છે, તો ત્યાંય સ આવ્યો, તો એ સ ક્યાં છે? પાછળ નહીં, પાછળ નહીં. અનઅંત્યસ્ય, અંતે નહીં હોય એવા સને લોપ કરવાનો છે, તો આ સ એ જતો રહેશે. સ વત્તા ઈમાં રહેલો સ જતો રહેશે. આવું ઈતકરણમાં તો ક્યાંય આવ્યું જ નતું, આવું ઈતકરણમાં ક્યાંય નતું થયું. સહ પ્રત્યય સ હતો પણ પેલો મૂર્ધન્ય સ હતો, સહ પ્રત્યયમાં મૂર્ધન્ય સ હતો, પણ આ તો દંત્ય સ છે. બરોબર છે. દંત્ય સમાં પેલો બીજું ત્રીજા નંબરનું એ કામ નતું અહીંયા કામ કરે. કયું? રોકી લે ન વિભક્ત અવતુષમાં એ કામ કરતું નથી, પણ સલોપો અનંત્યસ્યમાં, બરોબર છે, અનંત્યસ્યમાં આગળ આ સ છે તો એ જતો રહેવાનો છે. પરિણામે કોણ બચશે? માત્ર ઈ. પણ ઈ કેવો? દીર્ઘ. દીર્ઘ. ઓકે. હવે બીજી પરિસ્થિતિ શું આવી? તો પેલા સ ને કાઢી નાખી, તો સિયમાનો રહેલો તો ઈય થઈ ગયો. શું થઈ ગયું? ઈય થઈ ગયો. દીર્ઘ ઈ, હો, દીર્ઘ ઈ અને ઈય થઈ ગયો. પછી બીજો સ હતો છૂટનો, એ જતો રહ્યો, એ જતો રહ્યો. બરોબર છે. તો હવે એ સ ગયો, તો હવે બચ્યું કોણ? ઈયત. ઈ તો બચ્યો ને. હા. તો હજી એ કોણ નીકળશે? ય નીકળશે, લોપો વિયરવલ્લીથી. લોપો વિયરવલ્લી સૂત્રથી ય જતો રહેશે, એટલે બચશે ઈ ત. દીર્ઘ, હો, પાર મૂકવાનો છે. પેલામાં આગળ ઈ હતો અદંતમાં, એ નાનો ઈ હતો, પણ અહીંયા મોટો ઈ છે, દીર્ઘ ઈ છે, એટલે ઈ ત. પેલામાં ઈત ઈતામ યુહુ હતું, હવે અહીંયા ઈ ત. ત પણ આખો છે, પેલામાં હલન છે, પેલામાં ત હલન થતો, અહીંયા આખો ત છે, મૂળમાં જ ત આખો છે, એટલે ઈ ત. બરોબર છે. તો આ રીતે આપણને એક પ્રત્યય તૈયાર થયો, એક પ્રત્યય તૈયાર થયો, ઈ ત. બરોબર છે. આગળ જોઈએ આતામમાં. હવે સહેલું થઈ જશે, હવે સહેલું થઈ જશે દરેકના માટે. આતામમાં મૂળ પ્રત્યય આતામ છે, સિય અને સ બંને આગમ છે, બરોબર, એટલે સિયાસ્તામ થઈ જાય છે. પણ સિયાસ્તામ માંથી જ્યાં જ્યાં સ છે, જ્યાં જ્યાં સ છે, તો એ સનો કયા સૂત્રથી? તો કે લિયંગ શલોપો અનંત્યસ્યથી સ જતો રહેશે, સ જતો રહેશે, અને પરિણામે સિયાસ્તામ બને, એમાંથી સિયાતામ, એમાંથી બનશે સિયાતામ માંથી એ પાછો સ એ જતો રહ્યો, એટલે સ પેલા કાઢી નાખ્યા, બે સ જ ગયા સિયાસ્તામમાં. તામમાં નો સ ગયો અને સીમાં નો સ ગયો, અને રહ્યો હવે ઈ, એટલે ઈયાતામ. શું બને છે? ઈયાતામ. આવું બને છે. પેલામાં ઈ ત, અહીંયા યા નીકળતો નથી, યા નીકળતો નથી,